અને રિસર્ચની અંદર આગળ જવામાં જ્યારે એમને પ્રયત્ન કર્યો ત્યારે ઇન મીન ટાઈમ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ને જ્યારે એટમિક બોમ્બ હિરોશીમા અને નાગાસાકી ઉપર જ્યારે નાખવામાં આવ્યા ત્યારે આઇન્સ્ટાઈન જાગ્યા કે આ બોમ્બને બનાવ્યા છે કોને. મારી થિયરી ક્યાં સુધી પહોંચી ગઈ એને દર્દ થયું. એને બહુ રાત્રે એક રાત્રિ એટલો બધો વિચાર કર્યો. એના ટોપ સાયન્ટિસ્ટ મિત્રોને ફોન કર્યા, મળ્યા કે તમે આ બાબતમાં એટમની થિયરીમાં જાણો છો? ત્યારે અમને તો કાંઈ ખબર જ નથી કે મારી થિયરીનો ઉપયોગ કરીને લાખો માણસ જાપાનની ધરતી પર મરી ગયા. આ કૃત્ય મારી થિયરીથી થવું ન જોઈએ. તપાસ કરતાં ખબર પડી કે એની એસિસ્ટન્ટ ગ્રેહામ, એ સાયન્ટિસ્ટ ગ્રેહામે પોતાની થિયરી આઇન્સ્ટાઈનની જાન બહાર બીજા સાયન્ટિસ્ટોને આપી દીધી, જેના ફળ સ્વરૂપે એટમ બોમ્બ બન્યા, જેના ફળ સ્વરૂપે એમાં અગ્નિ પ્રગટ થયો, એટમને તોડ્યા. આઇન્સ્ટાઈનની ભાવના તદ્દન જુદી હતી.